જય શ્રી કૃષ્ણ. ફરી એક નવી શોર્ટકટ સાથે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેન દરેક 75 કિલોમીટર અંતર કાપ્યા પછી 3 મિનિટ માટે રોકાય છે, તો કુલ 600 કિલોમીટર અંતર કાપતા એને કેટલો સમય લાગશે? મિત્રો, પહેલા એવું વિચારવાનું કે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને 600 કિલોમીટર અંતર કાપવા છે, તો આપણે સમજી શકો છો કે 1 કલાકમાં 100 કિલોમીટર કાપે છે. જો આ ગાડી ક્યાંય ઊભી ના રહે તો 600 કિલોમીટર અંતર કાપવા હોય તો 6 કલાક લાગે કે ના લાગે? 6 કલાક થઈ ગયું. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે, એનો અર્થ એ થયો કે 1 કલાકમાં 100 કિલોમીટર કાપે છે, તો 100 કિલોમીટર કાપતા 1 કલાક, તો 600 કિલોમીટર કાપતા 6 કલાક. જો ક્યાંય ગાડી ના રોકાય તો. પણ હવે આપણે કહે છે કે દર 75 કિલોમીટર અંતર કાપ્યા પછી 3 મિનિટ રોકાય છે, તો આનો અર્થ એ થયો કે 675 વડે ભાગી દો. તો 675 વડે ભાગશો તો આપણો 8 જવાબ આવશે. એનો મતલબ કે જ્યાં છેલ્લા સ્ટેન્ડ સુધી પહોંચશે ત્યાં 8મી વખત રોકાઈ જશે. તો 8મી વખત રોકાય તો પહોંચી ગયા પછી રોકાય તો 3 મિનિટ લેવાની કોઈ જરૂર નથી. તો આનો મતલબ કે 7 સ્ટેન્ડ એને લીધા હશે વચ્ચે. દર સ્ટેન્ડે 3 મિનિટ રોકાય છે, તો 7 ગુણ્યા 3 કરો, 7 તારી 21. એટલે આપણું ફાઇનલી જવાબ બને છે 6 કલાક અને 21 મિનિટ આનો જવાબ બને.